નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. હું છું આપની સાથે રોનક. દર્શક મિત્રો, આજે સીધો સંવાદમાં એક મુદ્દાની ચર્ચા કરવી છે જે ગુજરાતમાં હાલ ચર્ચાનો વિષય બન્યો, અને આ મુદ્દો છે ગુજરાતમાં મતોની ચોરી. રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર, ભાજપ સરકાર પર આક્ષેપો કર્યા, ચૂંટણી પંચ પર આક્ષેપો કર્યા, જે બાદ હવે ગુજરાત કોંગ્રેસ મેદાને આવ્યું છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ પણ આજે પ્રેસ કોન્ફરન્સ કરી અને ગુજરાતમાં પણ મતચોરીના આક્ષેપ કર્યા છે અને રાજકારણ ગરમાવ્યું છે. ખાસ વાત કરીએ તો સી.આર. પાટીલના મત વિસ્તારમાં 30,000 મતોની ચોરી થયા હોવાનો આક્ષેપ કરાયો છે. સાથે જ ચૂંટણીમાં મતોની ચોરી થયાના વિપક્ષે આક્ષેપ કર્યા. ત્યારે હવે ભાજપે એવો જવાબ આપ્યો કે અમે જવાબ નહીં આપીએ, આ ઘટના છે, આ પ્રેસ કોન્ફરન્સ છે, તેનો જવાબ હવે ચૂંટણી પંચ આપશે. ખાસ વાત કરીએ તો મતોની ચોરી આ શબ્દ ગુજરાત સહિત દેશમાં હાલ થોડા સમયથી પ્રચલિત બન્યો છે. વિપક્ષ આ મામલે વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. એમાં હવે ગુજરાત કોંગ્રેસ પણ મેદાને આવ્યો છે. આજે સીધો સંવાદમાં આજ મુદ્દા પર ચર્ચા કરીશું કે પ્રજાના મત જાય છે તો જાય ક્યાં છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી તેઓએ જવાબ આપ્યો છે કે ગુજરાતમાં પણ મત ચોરીનો દોર છે તે જોવા મળ્યો છે. ગુજરાતમાં પણ મતદારોના જે મતાધિકારનો ઉપયોગ થાય છે તેમાં ચોરી કરવામાં આવે છે. ખાસ આ મુદ્દા પર આજે સીધો સંવાદમાં ચર્ચા કરવી છે. આ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ભાજપના પ્રવક્તા તરીકે નિલેશ સોલંકી, કોંગ્રેસના પ્રવક્તા તરીકે અસલમ સાયકલવાલા અને પ્રદ્યુમનસિંહ સરવૈયા કે જેઓ એક વિશ્લેષક છે. આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. અસલમભાઈ, હું આપની પાસેથી શરૂઆત કરવા માંગીશ. ગુજરાત કોંગ્રેસ આક્ષેપ કર્યા કે મત ચોરી થાય છે અને ખાસ સી.આર. પાટીલના મત વિસ્તારમાં આ ઘટનાઓ બને છે કે જેમાં સૌથી વધુ મતોની ચોરી થાય છે. એક તરફ એવી વાત થાય કે સી.આર. પાટીલ સૌથી વધુ મતની લીડ સાથે જીતે છે, ત્યારે કોંગ્રેસનો આક્ષેપ ખૂબ જ ગંભીર છે કે અહીં મતની ચોરી થઈ રહી છે. આપના આક્ષેપ કઈ રીતના છે ને ખાસ ગુજરાતમાં મત ચોરીનો જે દોર ચાલુ થયો છે તેને લઈ આપના શું મંતવ્યો છે? પ્રથમ તો આપને કહું કે આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ જે પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર ગુજરાતની પ્રજાને અને દેશને બતાવ્યું, એ આક્ષેપ નથી, હકીકત બતાવી છે, સચ્ચાઈ બતાવી છે, સત્યતા બતાવી છે. અને ભારતીય જનતા પાર્ટી ચોર છે એના ડીએનએમાં છે. એ ફરીવાર ગુજરાતમાં પ્રસ્થાપિત થયું છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા શાસન કરે છે દેશમાં તો રોલ મોડલ કોને કહે છે? ગુજરાતને. ગુજરાત મોડલના પ્રમાણે લોકો ચાલવાના પ્રયાસ કરે છે. પરંતુ આજે અમિતભાઈએ બતાવી દીધું કે આ ચોરીની શરૂઆત જ ગુજરાતમાંથી થઈ અને ગુજરાતમાંથી ચોરી કરીને જ આજે સમગ્ર દેશની અંદર આ લોકો વહીવટ કરવા તરફ જઈ રહ્યા છે. પ્રશ્ન છે સી.આર. પાટીલજીનો, એ ચોર છે કે સાવકાર છે એ આપ પણ સારી રીતે જાણો છો ને ગુજરાતના 6.5 કરોડ પ્રજા પણ જાણે છે. જે માણસે કોઓપરેટિવ બેંક ઉઠાડીને કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને આજે શાસનમાં આવ્યા હોય છતાંય મોદી સાહેબના બહુ નજીક ના કહેવાય અને એમની જ લોકસભાની અંદર હંમેશા રેકોર્ડ બ્રેક જીત, આટલા મતે જીતવાના છે પહેલાથી નક્કી થઈ જાય. ને આપણે દાખલો આપો કે 2022ની શરૂઆતમાં જ સી.આર. પાટીલજી દરેક સભાઓમાં કહેતા હતા કે આ વખતે 150+. એ અંતર્યામી માણસ છે, કોઈ બહુ મોટા જ્યોતિષ છે, પરંતુ નહીં, એમને કોન્ફિડન્સ હતો એમની ચોરી પર. એ ચોરી પર સીનાચોરી કરવા માટે જાણીતા વ્યક્તિ છે. એટલે જ દરેક સભાઓમાં 150+ નારો કરતા હતા. કારણ કે એમને એ જાણતા હતા કે અમારે પ્રજા પાસે હાથ જોડવા નહીં, પગે લાગવા નહીં, મત આમને આમ જ મળશે, મશીનથી ચોરી કરવાની છે કે બોગસ મતદારોને લાઈનમાં ઉભા રાખીને મતો નખાવા છે. ને કાર્ય એમને સુપેરે પાર પાડ્યું ને 150+ કરતા પણ એમની સીટો આવી. જો ચોરી વગર મતદાન કર્યું હોત, મતદાન થયું હોત, નિષ્પક્ષ રીતે થયું હોત, તટસ્થ રીતે થયું હોત, તો આ સરકાર કોઈ દિવસ રિપીટ નહીં થાય. પરંતુ આ ચોરેલી સરકાર છે. આજે સમગ્ર દેશની અંદર નાના બાળકથી માંડીને યુવાનો હોય કે વડીલો હોય, સૌ ભારતીય જનતા પાર્ટીને ચોરનો લેબલ લગાવતા થઈ ગયા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ચોર, મોદી ચોર, મોદી ચોરના નારા ગુંજતા થઈ ગયા છે. આજે બિહારમાં તમે જુઓ કે છેલ્લા 13-14 દિવસથી જે યાત્રા, વોટ અધિકાર યાત્રા રાહુલજીના નેતૃત્વમાં નીકળી, તેજસ્વી યાદવજીના નેતૃત્વમાં નીકળી, જેમાં તામિલનાડુના મુખ્યમંત્રી સામેલ થયા, કર્ણાટકના મુખ્યમંત્રી સામેલ થયા, આજે અખિલેશ યાદવજી સામેલ થયા. એ યાત્રામાં જે પ્રતિસાદ લોકોનો મળી રહ્યો છે સ્વયંભૂ રીતે, એ જ બતાવી રહ્યું છે કે દેશનો સામાન્ય પ્રજા
સામાન્ય વ્યક્તિ એ જાગૃત થઈ ગયો છે, એને ખબર પડી ગઈ છે કે આ ચોર વોટ ચોર કરીને સરકાર બની છે, એટલે સૂત્ર ચાલે છે વોટ ચોર ગદ્દી છોડ, વોટ ચોર ગદ્દી છોડ. અમિતભાઈને હજુ કહું છું કે આક્ષેપો નથી, એક સાબિતી સાથેના એમના દાવા સાથેના બધું છે. ને ભારતીય જનતા પાર્ટીમાં તાકાત હોય તો એનો જવાબ આપે. નહીં આપતા ચોર લોકો છે, કોઈ તો જવાબ નહીં આપે. એમની ચોરી આ વખતે પકડાઈ ગઈ. અત્યાર સુધી શું હતું કે જે પકડાઈ જાય ચોર, આ વખતે આમનો દાવ ઊંધો પડ્યો. આમના સમજી લો કે ઘર દશા ખરાબ બેઠી છે કે એમની ચોરી હવે પકડાઈ ગઈ છે. એ રાહુલજીનો એહસાન છે આ દેશના લોકો પર, સૌ લોકો પર, જે લોકશાહીને ને સંવિધાનને જીવન કરવા માંગે છે. એ વ્યક્તિએ 6 મહિના મહેનત કરીને એની ટીમે આખો આ વોટ ચોરીનો કૌભાંડને ઉજાગર કર્યું છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા હોય કે ઇલેક્શન કમિશન ઓફ ગુજરાત હોય, જી એ હર હંમેશા છેલ્લા ઘણા વર્ષોથી તમે છો તો ભારતીય જનતા પાર્ટીની એક પોતાનો સેલ હોય, પોતાના સંગઠનનો કોઈ સેલ હોય, એ પ્રમાણે કામ કરે છે. હું તો કહું છું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનું નામ બદલી જવું જોઈએ અને ભાજપ કમિશન ઓફ ઇન્ડિયા નામ રાખી દે તો પણ નવાઈ નહીં. એટલી હદે એ લોકોએ જે કમિશન ઓફ ઇન્ડિયા, જે ઇલેક્શન કમિશન એક નિષ્પક્ષ સંસ્થા હતી, લોકોને કે એની રેપ્યુટેશન પર એક સારી આબ હતી, એ હાવ ભૂસાઈ ગઈ છે. જી બિલકુલ કારણ કે ઇલેક્શન અસલમભાઈ, હું કમિશન આપની ઓફ પાસે ઇન્ડિયા ફરીથી સીધો આવું. એમાં ઇન્વોલ્વ છે, અધિકારીઓ સીધા ઇન્વોલ્વમેન્ટ છે અને ભારતીય જનતા પાર્ટીને સીધા રીતે સપોર્ટ કરી રહ્યા છે. એના પરિણામે આ ચોરાયેલી સરકાર છે, ચોરીના મતોથી જીતેલી સરકાર છે અને જે રાજ કરી રહી છે, જે સંવિધાનની વિરુદ્ધ છે. અમારી લડાઈ ચાલુ છે રાહુલજીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં અને ગુજરાતની અંદર અમિતભાઈ ચાવડાના નેતૃત્વમાં કોંગ્રેસનો દરેક કાર્યકર દરેક બિલકુલ, સમય અસલમભાઈ, હું આપની પાસે આ ફરીથી ચોરોની સામે લડવા માટે મક્કમ છે. જી બિલકુલ નિલેશભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. અત્યાર સુધી આક્ષેપ એ થતા કે ગુજરાતમાંથી ભાજપના નેતા બિહારમાં મતદાર બની ચૂક્યા છે. હવે આક્ષેપ અહીં મોટો થયો કે હવે ગુજરાતમાં પણ મતોની ચોરી થાય છે અને ખાસ CR પાટીલ કે જેઓ નવસારીમાંથી સાંસદ બને છે, નવસારી તેમનો મત વિસ્તાર છે, આ વિસ્તારમાં હવે 30,000 ચોરીનો આક્ષેપ થયો છે. કઈ રીતે જોઈ રહ્યા છો? જી નમસ્કાર રોનકભાઈ, મંતવ્યના પ્રેક્ષક મિત્રોને મેં જે કોંગ્રેસના પ્રવક્તા છે એમને મેં સાંભળ્યા, તો હું આશા રાખું છું કે એ પણ મને સાંભળે અને વચ્ચે ઇન્ટરપ્ટ ના કરે અને આપણી સારી હેલ્ધી ડિબેટનો સારો વિષય જનતા સાથે જાય. હવે ચૂંટણી પંચ ઉપર આક્ષેપ કરવો એટલે ભારતના બંધારણ પર આક્ષેપ કરવા, એટલે ખાલી ચોપડી બતાવી અને પછી બંધારણના વિશે આક્ષેપો કરવા, આ એવી વાત થઈ. ખૂબ જ સારી વસ્તુ છે કે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જે બીજી વાર બન્યા અને બીજી વાર ધારાસભ્ય બન્યા, જે અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરી, ખૂબ જ સારી વસ્તુ છે, કરવી જ જોઈએ. પણ હવે પ્રેસ કોન્ફરન્સમાં એમને જે તથ્ય મૂક્યા, તો ઇલેક્શન કમિશન કહી જ રહી છે કે તમે આવો, તમારી સૂચિ, તમારા એવિડન્સ લઈને આવો. હવે એમનું કામ બીજું આપણે એક જ જોવાનું છે કે અમિતભાઈ ચાવડા બીજી વાર પ્રેસ કોન્ફરન્સ ક્યારે કરે છે અને ઇલેક્શન કમિશનમાં આધાર પુરાવા આપણે જોઈ લીધું. આક્ષેપ તો છે, સાચી વાત છે, આક્ષેપ છે, તો આપણે એના પુરવાર તો કરવા પડે ને. હું કહું કે રાહુલ ગાંધી ચોર છે, પણ એવું એ રાજકીય થયું. એમને સીધા ટાર્ગેટ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ, કે જેમને કોંગ્રેસને ધૂળ ચટાવી અને એમના કોંગ્રેસને નિસ્ત નાબૂદ કરી દીધી કે 77 હતા, પછી 17 થયા. હવે ઇનોવા જેટલા લોકો બેસતા હતા, આજે રિક્ષામાં આવી શકે એટલા ધારાસભ્ય નથી રહ્યા. માની શકીએ કે આ રાજકારણ પ્રેરિત હોય કે સીધા એમને પાટીલ સાહેબને કેમ ટાર્ગેટ કર્યા? કારણ કે ખબર છે કે અહીંયા વાત કરવાથી એ ઘણી બધી પ્રસિદ્ધિ મળી શકે છે. પણ આપણે અમિતભાઈ ચાવડાને આપણે રાહ જોવાની છે કે એમના આંકલા ઉપર જે જીત્યા છે, તો એ શું એ ઇલેક્શન કમિશન ઉપર આક્ષેપ કરે છે કે નહીં? કારણ કે કઈ રીતે જીત્યા એ પણ એક પ્રશ્ન થાય ને. કારણ કે ઇલેક્શન કમિશન ઉપર તમે આક્ષેપ કરી રહ્યા છો, તો હવે બીજી પ્રેસ કોન્ફરન્સ ક્યારે કરે છે અમિતભાઈ ચાવડા? કદાચ આપણે પણ અત્યારથી આમંત્રણ આપી દઈએ કે બીજી વાર પ્રેસ કોન્ફરન્સ ક્યારે આપે છે. કોંગ્રેસના પ્રવક્તા અત્યારે જવાબ આપે કે એવિડન્સ સાથે એફિડેવિટ કરે અને ત્યાં પહોંચે. કોંગ્રેસના પ્રવક્તા ખબર નથી કે કેટલું નોલેજ લઈને આવ્યા હશે કે અભ્યાસ કરીને આવ્યા છે, પણ ઇલેક્શન કમિશન ઉપર અમિતભાઈ ચાવડા આક્ષેપ કરીને ભારતીય જનતા પાર્ટી કઈ રીતે જવાબ આપે? બરાબર. બીજી વસ્તુ કે એમને એમ કહ્યું કે એક મિનિટ પછી એમને કહ્યું કે ભાજપ ચોર છે, રાહુલ ગાંધીજીનું એહસાન. તો રાહુલ ગાંધીજીનું એહસાન નહીં, એમના જે પિતાજી હતા એમનું એહસાન જોઈએ કે આ ફોટો છે 1991નો. હવે વોટ, અરે આ જુઓ તમે ધ્યાનથી, બરાબર, આવા જાહેરમાં વોટ રાખી રહ્યા છે. કોણ છે? સોનિયા ગાંધીજી, કોંગ્રેસના ઓફિશિયલ
હેન્ડલ ઉપર છે 1991નું, બરાબર ભાઈ? કદાચ ઝૂમ થાય તો જોજો કે આ રીતનું વંચાશે, હું તમને લિંક પણ મોકલી આપીશ. હવે 1991માં આ લોકોએ ઇલેક્શન કમિશનનું નામ બદલ્યું હતું? નહોતું બદલ્યું ને. હવે આપણે કોઈ પણ સ્વાભાવિક રીતે વોટ આપવા જઈએ છીએ તો એક પેલી પેટી હોય છે કે અંદર બટન દબાવીએ છીએ અને આપણે એકલા જ જોઈ શકીએ છીએ, બરાબર? હવે આ તો જાહેરમાં સંવિધાનના આ બધી જ રીતે ભારતનો જે કહેવાય કે શું કહેવાય હવે કોંગ્રેસની આ પોતાની મનમાની. બીજું એક ઉદાહરણ આપું કે 1984માં, સોરી કે ઇન્દિરા ગાંધીજી તો આપણે જોયા છે ઇતિહાસમાં, કદાચ આપણે વાંચ્યા છે, પણ એમને પણ જે ઇલેક્શન કર્યું હતું એમાં હાઈકોર્ટે 6 વર્ષના બેન કર્યા હતા. 6 વર્ષ કે ભાઈ તમે ચૂંટણી નહીં લડી શકો, ખોટી રીતે જીત્યા છે. હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પછી તમે ઇમરજન્સી લાદી ને 18 મહિના, 25 જૂન 1975, 18 મહિના આપણે જોયું છે. હાઈકોર્ટ કહે નહીં, આકાશવાણીમાં જે થાય એ નાખવાનું. જે સમાચારોની હેડલાઇન એમના ઘરેથી નક્કી થતી હતી. તો ભાઈ આજે તમે જે પ્રૂફ કરી રહ્યા છો અને એમને કહ્યું કે ભાઈ ભારતીય જનતા પાર્ટી 2014થી આવી, પહેલા તમે ક્યાં હતા? અને કોઈ પણ સૂચિ હોય, કોંગ્રેસના પ્રવક્તાનું કદાચ પ્રશ્ન પૂછીશ કે સૂચિ કેટલા પ્રકારની આવે છે, એમને નહીં ખબર હોય. તો આપણે જોઈએ કે સૂચિ 2 પ્રકારની આવે છે, કે એક સ્થાનિક સ્વરાજની અને એક કેન્દ્રીય ચૂંટણી, કે જેમાં વિધાનસભા અને લોકસભા આવે છે, અને જેમાં સ્થાનિકમાં આવે છે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત. હવે વર્ષમાં 2 વાર એટલે 6 મહિનામાં 1 વાર સૂચિ આવે છે કે જેની લિસ્ટ આવે. એ પ્રદેશ અધ્યક્ષ દરેક પાર્ટીના જે હોય, જે પોલિટિકલ પાર્ટીઓ, એમને મોકલવામાં આવે છે. તો બીજી વાર એ જીત્યા છે અમિતભાઈ ચાવડા, તો આટલો સમય કેમ બેસી રહ્યા? કેમ? તમારા રાહુલ ગાંધીજીએ ઉપાડ્યો પ્રશ્ન, આક્ષેપ કર્યો એટલે કે ચલો ભાઈ અમે પણ લાઈનમાં લાગી જઈએ. પણ રાહુલ ગાંધીજી, હું આપણી પાસે ફરીથી આવીશ. આ પહેલા આપણે વિશ્લેષકનું પણ મંતવ્ય જાણી લે, કારણ કે જનતાએ સમજવાનું રહ્યું કે હવે આ કયા પ્રકારનો મુદ્દો છે. પ્રદ્યુમનસિંહજી, હું આપણી પાસે આવવા માંગીશ. હાલ કોંગ્રેસે આક્ષેપ કર્યો, ભાજપ એવો જવાબ આપે કે ચૂંટણી પંચ જવાબ આપશે, પરંતુ અહીં ગુજરાતની જનતાએ હવે શું સમજવાનું? અહીં તો જનતાના મતોનો વેપાર થઈ રહ્યો છે. એકાબીજા પર આક્ષેપ કરવા માટે આ મતોની ચોરી થાય છે તેવા આક્ષેપ કરાય, અને 5 રીતો મતોની ચોરીની કોંગ્રેસે જાહેર કરી છે. તો હવે આપ આ મુદ્દાની કઈ રીતે જોઈ રહ્યા છો ને ગુજરાતની જનતાએ શું સમજવું? જી, વોટ ચોરીનો મુદ્દો બિહાર અને ગુજરાતમાં આપણે જોઈએ છીએ આક્ષેપ એક સરખો છે, પરંતુ જમીની હકીકતો અલગ અલગ છે. એમાં ઘણો બધો ફેરફાર છે. જોઈએ આપણે અહીંયા વોટ વધ્યા છે એમ છે વાત, અને બિહારમાં છે 65 લાખ 65 લાખ વોટ કપાણા છે, એ વોટ ચોરીની વાત છે. અને અહીંયા વોટ 62 લાખ વધુ છે, અને CR પાટીલ ના વિસ્તારમાં 30,000 વોટ વધારે છે, એવો જે કોંગ્રેસનો આક્ષેપ છે. તો આપણે ચાલો માની લઈએ કે CR પાટીલના વિસ્તારમાં 30,000 વોટ વધુ હોય, આપણે માની લઈએ, કારણ કે એક એમના વિસ્તારમાં અન્ય રાજ્યોની વસ્તી વધુ છે, એટલે આંતર રાજ્યોના ડબલ વોટર હોય. જે હોય તો દેશવાસી જ હોય, પરંતુ ત્યાં પણ હોય, અહીંયા પણ હોય. પરંતુ દેશ બહારના કે બાંગ્લાદેશી કે રોહિંગ્યા કે પાકિસ્તાની તો નહીં જ હોય, એ એક પાકું છે. એ જ રીતના આપણે જોઈએ 65 લાખ વોટ, ચાલો આપણે અટકળ કરીએ કે રાજ્યમાં વધુ હોય, તો એમાં પણ કદાચ આંકડો વધારે છે, 62 લાખ તો ન હોય, એનાથી ઓછા હોય, પણ આપણે માનીએ કે ચાલો વધુ છે. કારણ કે અનેક વિસ્તારના ધારાસભ્યશ્રીઓ કે જે કોઈ પક્ષના સદ્ધર વ્યક્તિઓ એડવાન્સ આયોજન કરતા હોય છે, 5 થી 8 હજાર કે 10,000 વોટ પોતાના વિસ્તારમાં એવા નવા જોડતા હોય છે, જે અન્ય જગ્યાએ પહેલેથી રજીસ્ટર હોય છે. એટલે એમાં ઘણા બધા કોલેજિયનો હોય, પોતાના જ્ઞાતિ સમૂહના હોય કે બહારથી આવેલા હોય, એમને વોટર તરીકે એ બનાવતા હોય છે. એટલે એ મતદારો આપણે કીધું એમ બાંગ્લાદેશી કે બહારના તો હોતા નથી. હવે કોંગ્રેસ હવે જે બિહારમાં ને યુપીમાં ને પશ્ચિમ બંગાળમાં મહેનત કરી છે જે વોટ વધારવા માટે, કેમ કે ત્યાં વોટ વધ્યા હતા, એ વોટ કપાણા છે, તો અહીંયા વોટ કાપવા માટે એવી જ મહેનત કરશે. એની પાસે એટલું સંગઠન છે, એટલી તૈયારી છે કે માત્ર આક્ષેપ કરવાના છે. અને બીજી બાજુ જોઈએ તો બિહારમાં વોટ વધુ હતા તોય આપણે કોંગ્રેસ ત્યાં જીત્યું નથી, અને અહીંયા જો વોટ જીતતા આટલા વધુ છે તોય જીત્યા નથી. એટલે એવું થાય કે નાતના નાંગન તેડા. એટલે કોંગ્રેસે એ જોવાનું છે કે જો આ વોટ વધારે છે તો એને ટેકનિકલ સિદ્ધ કરવું પડે
કે ક્યાંથી છે, કઈ રીતે છે, એની જે પ્રોપર ચેનલ છે ત્યાં એને પહેલા રજૂ થવું પડે, ત્યાર પછી જ આ શક્ય બનશે. હવે વાત કરીએ આંકડાકીય માહિતીની, તો સમજો ગુજરાતમાં 7 કરોડની વસ્તીમાં હાલમાં 2024માં 5 કરોડ ને 18 લાખ વોટર્સ હતા. જે આગળના રેકોર્ડમાં જોઈએ તો 2022માં 4 કરોડ 91 લાખ હતા. એટલે કે એ સમજો 2 વર્ષમાં 27 લાખ વધ્યા વોટર. અને એનાથી પણ આગળ 2017 થી 2022 વચ્ચે 58 લાખ વોટર વધ્યા હતા. તો 58 લાખ વોટર વધ્યા, એના બીજા એ સિવાયના વચ્ચેના સમયમાં 27, તો આમાં 62 લાખ તો વોટર ઓલરેડી વધ્યા નથી. તો જોવાનું એ છે કે આટલા આંકડા વધતા નથી છતાંય કોંગ્રેસ આક્ષેપ કરે છે, તો એને ક્યાંથી કઈ રીતે સિદ્ધ કરશે એ એમણે સિદ્ધ કરીને બતાવવું જોઈએ. હાજી જી બિલકુલ. સાથે અસલમભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. અને બીજી વાત કરું કે 2019માં આ જ વોટર વધેરાનો જે આક્ષેપ છે, છતાંય કોંગ્રેસને 77 સીટ, એટલે સૌથી સારો એવું કોંગ્રેસે દેખાવ કર્યો હતો છેલ્લા 25 વર્ષમાં. તો ત્યારે પણ એ વોટ વધેલા જ હતા. તો પછી એ પરિણામ કઈ રીતે આવ્યું હોય, આવું સારું પરિણામ? હાજી જી બિલકુલ. અસલમભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. ભાજપ એક તરફ આ મુદ્દાને ઇન્દિરા ગાંધી સુધી પણ લઈ જાય છે અને ખાસ એ આક્ષેપ કરે કે બિહારમાં તો ઠીક છે, પરંતુ હવે ગુજરાતમાં જે મત વધારાની વાત છે તે પુરાવા સાથે રજૂ કરવાની વાત છે, એફિડેવિટ કરવાની વાત છે. ભાજપ જે છે એ તો સારું છે કે આ મુદ્દા પર ઇન્દિરા ગાંધી સુધી ગયા, બાકી પંડિત જવાહરલાલ નહેરુ સુધી પણ જતા એને વાર નહીં લાગે. એનું કામ જ આ છે, એ આજ કરી શકે, આનાથી વિશેષ કંઈ નહીં કરી શકે. બીજી વાત, મારા પ્રવક્તા શ્રી ભારતીય જનતા પાર્ટીના મિત્રએ કીધું કે અસલમભાઈને રાજકીય નોલેજ કેટલું છે, તો પ્રવક્તા શ્રીએ ડિબેટ પટે એટલે આપના પ્રદેશ પ્રમુખને ફોન કરીને પૂછજો સી આર પાટીલજીને કે અસલમ સાયકલ વાળાને કેટલો નોલેજ છે. મારે થોડું પૂછવાનું હોય ભાઈ. બીજી વાત, આના વિશે બોલો ને, હું એના માટે વાત કરીશ. ના, બીજી વાત કહું કે તમે કેટલા માનસિક પાર્ટી તમારી અસ્વસ્થ થઈ ચૂકી છે, કેટલી પાર્ટી તમારી માનસિક અસ્વસ્થ થઈ ચૂકી છે કે આજે પાર્ટીના તમારે વોટ અધિકાર યાત્રા બિહારમાં નીકળી તો ગઈકાલે કોંગ્રેસ કાર્યાલય પર ગુંડાગર્દી લુખ્ખાગીરી કરી. આજે સુરતની અંદર આજે સાંજે 5 વાગે તમારી પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનોએ લિટરલી ગુંડાગર્દી લુખ્ખાગીરી કરીને અસામાજિક પ્રવૃત્તિ સાથે કોંગ્રેસના કાર્યાલયને તોડફોડ મચાવી પોલીસની હાજરીમાં. એટલે તમે તમારા પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો માનસિક અસ્વસ્થ થઈ ગયા છે ચોરીના, જે સાબિતી છે. હજુ તમને કહું છું, આક્ષેપ નથી. અમારા રાહુલજી હોય કે અમિત ચાવડાજી છે, એમને સાબિતી સાથે બતાવ્યું છે કે આ સરકાર વોટ ચોરી કરીને બની છે, ને જે પ્રમાણે વોટ ચોરી થાય છે સમગ્ર દુનિયાને બતાવ્યું છે. પ્રેસ માધ્યમને તો ઠીક, દુનિયાને બતાવ્યું છે, વિશ્વને બતાવ્યું છે કે આ પ્રમાણે આ ચોરોએ આ રીતે ચોરી કરી છે. એટલે એને તમે આક્ષેપની વાત કરો, એમાં તથ્ય નથી. આ તમારી જાણ ખાતર કહું, તમે એનો અભ્યાસ પૂરતું કરવું જોઈએ કે હવે તમારે કઈ રીતે બચાવ કરવું જોઈએ. એમારો સામાન્ય જન સુધી આ વાત લોકોનામાં પહોંચી ગઈ છે. આનો જવાબ તો આપો. અભ્યાસુ પ્રવક્તા એ લોકોમાં કેમ ટ્રેન્ડ વધ્યું છે? અરે અભ્યાસુ પ્રવક્તા, આ જવાબ તો આપો આના વિશે. એકાઉન્ટ હોય ને મોદીજીનું સોશિયલ એકાઉન્ટ હોય, અરે એમાં કમ્પેરિઝન અભ્યાસુ પ્રવક્તા આના વિશે બે શબ્દો તો બોલો. શું છે આ, સાચું કે ખોટું? લોકપ્રિયતા વધી રહી છે. અરે આ સાચું છે કે ખોટું? અભ્યાસુ પ્રવક્તા કહો તો ખરી, શું છે હારી? આનો જવાબ તો આપો ભાઈ, ઇતિહાસ જાણતા હોય તો. તમને આજે અમિત ચાવડાજીએ જે પ્રેસ કોન્ફરન્સ કરી, અરે ભાઈ આ તમારા પાર્ટીના છે, ઓળખો છો કે નહીં? આ તમારા પાર્ટીના છે. ચોરી કરો છો, ચોરી કરીને એના માટે મારા પાટીલ સાહેબને પૂછવાનું. તો તમારે હવે એની અંદર કામ કરવું છે. તમે સ્વીકારી લો કે તમે ચોર છો, તમે ચોર પાર્ટીના પ્રવક્તા છો. પ્રવક્તા શ્રી, તમારી ભારતીય જનતા પાર્ટીનું નામ તમારે બદલવાની ફરજ પડશે આવનારા દિવસોમાં. ચોર જનતા પાર્ટી નામ રાખવું પડશે, બીજેપી ની CJP કરવું પડશે તમારે. આ સ્થિતિ આવશે ને આવશે ટૂંકા દિવસોમાં. તમારી દરેક પોલિસીમાં તમે નિષ્ફળ ગયા છો. આજે એમને જે વાત કરી, આજે તમારા કારણે દેશના સામાન્ય પ્રજાજનો ત્રસ્ત થઈ ગયા છે. તમે રશિયાથી આ કે કઈક દાખલો આપો કે રશિયાથી તમે તેલ લાવતા હતા, ક્રૂડ ઓઇલ લાવતા હતા, દેશની પ્રજાને શું ફાયદો થયો? 125 કરોડ પ્રજાને કઈ ફાયદો થયો? તમારા અદાણી ના અંબાણી બંધુઓને જ ફાયદો થયો ભાઈ. એ કેમ સ્વીકારતા નથી? એટલે આ ચોરીની સરકાર છે એટલે એની મનમાની રીતે ચલવે છે. દેશની સામાન્ય પ્રજાજનોને એને ચિંતા નથી, એટલે એ મનમાનીથી ચાલે છે. એને ખબર છે કે આપણે કઈ રીતે જીતવું છે અને કઈ રીતે વહીવટ કરવો છે. અસલમભાઈ, હું આપની પાસે લોકશાહીની, સંવિધાનની ચિંતા નથી. તમારા ઇલેક્શન કમિશને એમ કીધું કે રાહુલજીને એફિડેવિટ આપે 7 દિવસમાં, નહીં આપ્યો. શું કરી લીધું? એ માણસ સાચો જે લાખો લોકોની વચ્ચે છે ને આજે પણ,
દેશ છોડીને ભાગી ગયો? અરે પણ આજે અમિત affidavit તો ચાવડાજીએ આપો કીધું, ભાઈ, તમે એમ આ કહેજો કે કદાચ અમે લાંબી ફરિયાદ દાખલ ચાલે છે, કરશું. બીજી બીજી ચર્ચા કરીને તો કરી જો. જી બિલકુલ અસલમભાઈ, હું ફરીથી આપની એટલે પાસે ફરિયાદ આવીશ. કરીને વાત કરીને ડરાવવા માંગો છો? આ કોંગ્રેસ છે ભાઈ, જે મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં ગોરાઓને, અંગ્રેજોને ઇતિહાસ દેશ છોડાવ્યો. તમારી સાથે ચોર પાર્ટી અમે લડવાનું છે. એટલે અમે ડરવા વાળા નથી કે તમે કેસ કરવાની ધમકી આપો કે ચેતવણી આપીને અમે ગભરાઈ જઈએ. જી બિલકુલ અમે અસલમભાઈ, હું જાણીએ છીએ કે આપની પાસે આગળ શું ફરીથી થશે. આવીશ. આ પહેલા જે આપણે- તમારી પાર્ટીની, તમારી સરકારની જી જે તૈયારીઓ અસલમભાઈ, કરો, હું ફરીથી આપની અમને પાસે એનો આવીશ. કોઈ વાંધો નથી. જી અમે અસલમભાઈ, હું આપને જે રોકવા સત્ય માંગીશ. છે, સાચી વાત છે, અસલમભાઈ, એની સાથે રહીશું. તમે હું આપની પાસે ફરીથી આવીશ. આ પહેલા નિલેશભાઈ, જે પ્રકારના ભાજપ પર આક્ષેપ થાય છે, ગુંડાગીરીના આક્ષેપ, અહીં મહત્વની વાત એ છે લિટરલી કે ગુંડાગર્દી કરી, વિડીયો છે. સુરતમાં મોકલી દઉં તમને. જે પ્રકારની સ્થિતિ છે કે કરી, કોંગ્રેસનો લુખ્ખાગીરી કરી. વિરોધ ભાજપે કર્યો ને ગુંડાગીરીના આક્ષેપ, શું કહેશો નિલેશભાઈ? એક બીજું તમને એક એક્ઝામ્પલ આપું કે ભારતના પહેલા જે ઇલેક્શન આવ્યું હતું, કદાચ ઇતિહાસ એમને કદાચ એ વધારે અપડેટ થઈ ગયા કે વધારે કદાચ એ આક્રોશમાં આવી ગયા. પહેલું જે ભારતનું ઇલેક્શન થયું 1952માં, ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના 73,333 વોટ ખારીજ કરવામાં આવ્યા હતા. આ ઇતિહાસ છે. આ તમે હું કદાચ કોઈ એઆઈ બીઆઈ જનરેટ નથી, કદાચ એ અભ્યાસુ પ્રવક્તા મને શિખામણ આલતા હતા, તે પોતે શિખામણ વાંચે કે ઇન્દિરા ગાંધીનું કયું એ ખોટું કયું. મેં આ ફોટો બતાવ્યો કોંગ્રેસના જે ટ્વિટર ઓફિશિયલ હેન્ડલ પર છે, એ ખોટો છે. તો આનો પણ જવાબ આપે કે બાબા સાહેબ આંબેડકરના 73,333 વોટ જે કોંગ્રેસે ઉપર રહીને એમને હરાયા હતા. બીજી વસ્તુ કે એમને વાત કરી કે આજે એમને ગુંડાગીરી ભાજપે કરી. તો ભાઈ હવે તમે વિચારો કે જ્યારે પ્રધાનમંત્રી કોઈ પણ હોય, પણ કોઈ રાજકીય વ્યક્તિના માતાજી ઉપર તમે અભદ્ર ભાષા કે દરબંગામાં આપણે જોયું. હવે આપણે સમજીએ. અરે ભાઈ એક મિનિટ, સાયકલ વાળા ભાઈ એક મિનિટ. ખડગેજી કહે છે કે મોદીને 10 સર વાળો રાવણ કહી શકાય. ઇમરાન મસૂદ કહે કે મોદીજીની બોટી કરી દો. સુબોધકાંત સહાય કહે છે કે મોદી હિટલર છે. રાહુલ ગાંધી તો હજી પણ કે બધા મોદીના નામ ચોર કેમ હોય છે, એમાં તો માફી માંગે છે, સજા પણ કદાચ ચાલે છે. કે જયરામ રમેશ એવું કહે છે મોદી ભસ્માસુર. રાજા પટેરિયા કહે છે મોદી કે તેરી હત્યા હો જાયેગી. પ્રમોદ તિવારી કહે છે કે મોદીની સરખામણી મુસોલિન સાથે કરવી. વીરજી ઠુમ્મરે કહ્યું હતું, આપણા તમારા ગુજરાતના નેતા, કે મોદી દલાલ છે. રાહુલ ગાંધીજીએ ફરીથી કહ્યું હતું કે મોદી પનોતી છે. સાંભળો ભાઈ સાંભળો. પ્રિયાંક ખડકે કહ્યું હતું નાલાયક બેટા. પછી ઝેરીલા સાપ મલ્લિકાર્જુન ખડકે ફરી રોકાયા નતા. કમલનાથે કહ્યું હતું. સુષ્મા સ્વરાજ ઉપર ટિપ્પણી કરી હતી. નિર્મલા સીતારમણ ઉપર ટિપ્પણી કરી હતી કે સજાવટ કી મહિલા. મધુસૂદન મિસ્ત્રીએ કહ્યું હતું મોદી તેરી औकात में. પછી મલ્લિકાર્જુન ખડકે ફરી રાવણ કહ્યું હતું. આ લિસ્ટ લાંબુ છે ભાઈ. હવે તમે ગુંડાગીરી કોને કહી રહ્યા છો? ભાઈ તમારા અમિતભાઈ ચાવડાના માતાજી હોય ને, એ પણ મારા માતાજી હોય, એમને કોઈ કાર્ડ ના આપી શકે. તો શરમ આવી જોઈએ ટીવી ડિબેટમાં કે પ્રધાનમંત્રીના માતાજી જે સ્વર્ગવાસી છે, તમારા નેતાઓ એ રાહુલ ગાંધીના મંચ ઉપર ગાળો બોલે છે. શરમ આવી જોઈએ કે તમે કઈ રીતે કહી શકો કે ભાજપ ગુંડાગીરી કરે છે? આવીશું આપણી પાસે. કોઈના માતાજી જે સ્વર્ગવાસી હોય છે, રાજકારણમાં નથી. તો તમે હાર ભાળી ગયા છો, આક્રોશમાં આવી જાઓ છો, તમે ગમે તે બોલી દેશો, કઈ રીતે ચાલશે? 1991માં મેં આપને ફોટો બતાવ્યો. આ જાહેર મંચ ઉપરથી રાજેશ ખન્ના હતા એ વખતે સાંસદના, સોનિયા ગાંધી વોટ આપે છે. તો ભાઈ એ વખતે તમે ઇલેક્શન કમિશન ઉપર આંગળી નથી. ચલો હું માનું છું અમિત ચાવડાજી આંકલાઓ ઉપર તો કરે આક્ષેપ કે ભાઈ હું ખોટો જીત્યો છું. એ ફરી પ્રેસ કરશે ને આપણે એટલું જ કરવાનું છે. મારે જવાબ નથી આપવાનો. આપણે એટલું જ કરવાનું છે. કોંગ્રેસના પ્રવક્તાને કહેવું કે તમે જાઓ સીધા અને અમિતભાઈ ચાવડાને કહો કે ફરીથી આપણે પ્રેસ કોન્ફરન્સ ક્યારે કરીએ છીએ, એફિડેવિટ અને જે પુરાવા આધાર સાથે ઇલેક્શન કમિશનમાં કમ્પ્લેન કરે. આપણે તમારી સાથે છીએ, પણ તમે આગળ તો વધો. ખાલી વસ્તુ તમને કહી દઉં, જે ચોર હોય જે દેખાય છે કે મતદાન લિટરલ સૂચિ ચોર છે, જાહેરમાં ચોરી કરે છે, એને ખુલાસા કરવાના. અલગ છે. એની પાસે આજીજી જી કરવાની. નિલેશભાઈ, હું આપની પાસે ફરીથી આવીશ. આ પહેલા આપણે અમે અસલમભાઈ પ્રજા વખત સાંભળી સમક્ષ લઈએ. પ્રજાની વચ્ચે જી, જઈશું ને સમયની પ્રજાની મર્યાદા વચ્ચે છે. આ trend થઈ રહ્યું છે. અસલમભાઈ, કે તમે મારો વોટ આપને ચોરી કરી સવાલ એ રહ્યા છે છો. કે આજે ભાજપ ભારતીય જનતા પાર્ટી આક્ષેપ પર લેબલ નકારે લાગી છે, ગયું આ કે વોટ ચોરીની વાસ્તવિકતા છે સરકાર. કે બિહાર હોય. મોદી કોણ તો કે વોટ ચોર. આ સામાન્ય અસલમભાઈ, હું જન આપની બોલી પાસે રહ્યા છે, આવું છું. પાંચ અસલમભાઈ, ચોર તમે તો મારા સવાલનો પહેલા જવાબ આપણે ડિબેટ કરવા બેઠા છીએ કે ભાજપનો આ અસલમભાઈ, હું આપને સવાલ પહેલા પૂછી લઉં, આપ જવાબ આપી શકો છો કે ભાજપ આક્ષેપ નકારે છે ને એફિડેવિટની વાત કરે છે. હવે આગામી પગલા કોંગ્રેસના શું હશે? સાહેબ જો
ઇલેક્શન કમિશન ચોર છે ત્યાં સરકારે ચોર છે, એને અમારે કોઈ એફિડેવિટ આપવાની થતી નથી ને અમે આ ચોરોથી ડરતા નથી, અમે ગોરાઓથી નહીં અરે ડરતા, આપો તો ચોરોથી ખરી ક્યાંથી પણ ડરવાના? affidavit. એને જે કરવું હોય તે કરે, અમારામાં અમારે જે કરવું હોય અમે પ્રજાની વચ્ચે નૈતિકતા જઈશું, હોય. અમિતભાઈ ચોરથી ચાવડાને હું બોલતું, ખુલ્લી challenge અમે કઈ આપું જૂઠ છું. બોલવા વાળા માણસ Affidavit નથી, અમે આપો સાચા સાહેબ. બોલનારા વ્યક્તિઓ છે, Affidavit આપો, અમારી આપણે પાર્ટીની debate વિચારધારા સાચી છે, અમિતભાઈ સાચી વાત લઈને ચાવડા પ્રજા સાચા સમક્ષ હોય તો જઈશું. affidavit અને આપે. અત્યારે તમે આ જોવો છો કે જે પ્રવક્તા પ્રમાણે માહોલ જોડે બની છે, એ 31 ક્યારે તારીખ આવતીકાલે આધાર અમદાવાદમાં પુરાવા પણ મોટી આપે છે સભા છે, election commissionમાં. એમાં એ પણ જો લોકો date આપે. જી, જી, સ્વયંભૂ જી. કેવી રીતે વાત કરી કરી શકે? દો, આપણી પાસે સમયનો અભાવ. Affidavit અને નિલેશભાઈ, હું આપની પાસે પણ આવીશ, પરંતુ આપણી પાસે સમયનો મર્યાદા. અમે આ મુદ્દાને નથી આપી પ્રજા સમક્ષ લઈ તો ભાઈ જઈશું, આવું કરી રીતે ચાલે. નિલેશભાઈ, આપણી પાસે સમયની મર્યાદા છે. નહીં, એમને અસલમભાઈ, પૂછો એફિડેવિટ ક્યારે આપે છે? જી, અરે અસલમભાઈ, અમારે આપની વાત ટૂંકમાં affidavit પતાવશો, આપવાની સમયની જરૂર. તમે મર્યાદા આપ્યા છે. કરો affidavit, તમારે આપ્યું તો અમારે ચોરોને આપવાની affidavit, ભાઈ. પણ તમે આક્ષેપ જે ચોર છે ઇલેક્શન એના કમિશન પર પર કર્યા છે. ઇલેક્શન ચોર છે એને કમિશન કહેવાનું કે ભારતીય તું ચોર જનતા છે, પાર્ટી અલગ affidavit છે. લે. કદાચ આ જ્ઞાની પ્રવક્તાને ખ્યાલ આવે. જી, નિલેશભાઈ, એમની વાત પૂરી કરવા દો, આપણી પાસે સમયની મર્યાદા છે, કાર્યક્રમનો અંત લાવો છો આપણે. જી જી, અસલમભાઈ, ટૂંકમાં વાત પતાવશો. જો અમે એક જ વાત છે, આ પ્રવક્તા શ્રી વારે ઘડી કહે છે કે એફિડેવિટ ક્યારે આપવાના કરે. ભાઈ, ચોર જે છે, ચોરને કોઈ દિવસ ખુલાસા ના કરાય અમારાથી. એ ચોર છે, ચોર જ અમારી રહેવાનો છે, માનસિકતા અને એને જે લીગલ કાર્યવાહી કરવી એ કરે, લીગલ તમારી જવાબ આપી માનસિકતા દેશું સમય આવે અહીંયા ત્યારે. પ્રદર્શિત આ થાય મુદ્દો છે. આ હાર મળી રાજ્યના ગયા આ છો. દેશના સામાન્ય જન સુધી પહોંચશે, લોકો સુધી પહોંચાડતું ને જી, લોકો બિલકુલ, સુધી પહોંચી અસલમભાઈ. રહ્યો છે. જે પ્રમાણે દિન પ્રતિદિન વોટ ચોર ગદ્દી છોડનો સૂત્ર જે અપ થયું રહ્યું છે, એ જ બતાવે છે કે આ દેશના આ રાજ્યના સામાન્ય પ્રજાજનોના મગજમાં આવી ગયું છે કે આ ચોરી કરીને બનેલી સરકાર છે. જી, આ બિલકુલ, વોટ ચોર અસલમભાઈ, હું કરીને આપની પાસે ગદ્દી પર બેઠી છે. આવીશ, પરંતુ સમયની એટલે મર્યાદા છે, એટલે પ્રવક્તા શ્રી, નિલેશભાઈને અંતમાં તમારો આપણે ઇલેક્શન સાંભળી લઈએ. કમિશન છે, ઇલેક્શન કમિશન ની ભાજપ કમિશન ઓફ ઇન્ડિયા છે. જી, બિલકુલ, કે અસલમભાઈ. ગુજરાતનું ઇલેક્શન નિલેશભાઈ, કમિશન પણ છે, તે ભાજપનો જ એક શાખા અસલમભાઈ, હું જેવું છે. આપની પાસે એટલે આવ્યો, આપને તમારે સમય તમારા આપ્યો. હવે ઇલેક્શન કમિશનને જે અંતમાં આપણી દબાણ પાસે નાખવું હોય, સમયની રાજકીય મર્યાદા છે, દબાણ એટલે નિલેશભાઈને પણ તમે બોલવા દરેક દો. ઇલેક્શનમાં રાજકીય દબાણ નાખીને તમે હવે તમારા મુદ્દા ઇલેક્શન જી, ઇલેક્શન અસલમભાઈ, કર્યા હું છો. આપની પાસે આવ્યો, આપને આંદોલનની સમય સામે આપ્યો. પણ હવે તમારે નિલેશભાઈ, આપ રાજકીય આપની વાત રજૂ કરો કે દબાણ હવે જે કરવું હોય, જો, જે વહીવટી ટૂંકમાં હોય, પતાવશો, જી. જે એકદમ કરવું હોય, જે સીધી તમારા વાત DNA છે માં કે એ પ્રમાણે આગળ તમે વધો. એફિડેવિટ અમારી આપો, કોઈ આપણે ડર માનીએ નથી, છીએ, ચલો કોઈ આક્ષેપ નથી. કર્યા છે એને તો આક્ષેપ તો પુરવાર કરવા પડશે ને. તમે એફિડેવિટ આપો, તમે આધાર પુરાવા આપો, પુરવાર ઇલેક્શન આજે કમિશન પ્રેસ બેઠા કોન્ફરન્સ છે કે જોઈને લાવો તમે તમે મારી જોડે 15 કમ્પ્લેન પેલાની લઈને આવો. અને રાહુલ બીજું ગાંધીની. કે એમાં ટેકનિકલ હા? વસ્તુ છે એ પુરાવા કે જોયા ને ભાઈ તમારા તમે? કઈ કમ્પ્લેન છે તો રજીસ્ટ્રેશન ઇલેક્ટરલ રૂલ 20 જે કૌંસમાં 3 અને કૌંસમાં B એ અધિકારી સામે જવું પડે ને એવિડન્સ સાથે બેસવું પડે, અને જો તમે ખોટા છો તો તમારી ઉપર કેસ થાય છે. અને આ ભારતીય જનતા પાર્ટી નથી કરતી, આ જ્ઞાની પ્રવક્તાનો કહી રહ્યું, ઇલેક્શન કમિશન એક્શન લે છે. એક પણ ભારતના કોંગ્રેસ નેતાએ કે કોઈ પણ બીજી પાર્ટીના નેતાએ ઇલેક્શન કમિશનમાં કોઈ કમ્પ્લેન નથી કરી લેખિતમાં એફિડેવિટ સાથે. હું આપને કહી રહ્યો છું, કેમ નથી જતા? ટીવી ડિબેટમાં આવીને તમે મહારાષ્ટ્રમાં નરેન્દ્રભાઈને કંઈ પણ બોલો, ભાઈ, એમના માતાજીને તમે કંઈ પણ ગાળા કાઢો, મહારાષ્ટ્રનું તમે જાઓ ને. વિધાનસભાનું અને ઇલેક્શન પૂરું થયું. કમિશન ભાઈ અલગ છે. પ્રવક્તા શ્રી જી, બિલકુલ, હું આપ બંનેને રોકવા માંગીશ. આપણી પાસે સમયની મર્યાદા છે, એટલે કાર્યક્રમને અહીં સમાપ્ત કરવો પડશે. આપ બંને અમારી સાથે જોડાયા અને મહત્વના મુદ્દા પર ખૂબ સરસ ચર્ચા કરી, બદલ આપનો આભાર. હાલ ભાજપ કોંગ્રેસ આક્ષેપ પ્રતિ આક્ષેપ કરે, પરંતુ ગુજરાતની જનતા એ વિચારી રહી છે કે મતોની ચોરી થઈ છે કે નહીં. ટૂંક સમયમાં આ તમામ વાતોની સ્પષ્ટતા આવશે. ચૂંટણી પંચ પોતાની માહિતી અને પોતાના ડેટા સાથે આ જે વાતો છે તેને ખુલ્લી પાડશે. હાલ તો આક્ષેપ પ્રતિ આક્ષેપ ચાલે છે, વિરોધ કરવાનું પ્રદર્શન ચાલે છે, પરંતુ ટૂંક સમયમાં હવે જોવાનું રહ્યું કે ગુજરાતની જનતાના મતાધિકારનો ઉપયોગ થાય છે, સાચી જગ્યાએ થાય છે કે પછી તેમાં પણ રાજકીય પક્ષો પોતાની રાજનીતિ લાવે છે. હાલના મુદ્દામાં બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.